જય માતાજી મિત્રો, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે વાસી ઉત્તરાયણ, એટલે કે વધી ઘટી જેટલી પતંગો પડી છે ને એ બધી પતંગો આજે ચડાવવાની છે. અમારા પાસે તો કોઈ પતંગો નહીં, આજે ખાલી 2-3 પતંગો છે ને એ પડી છે જવા દે. અને મારે રિશિતભાઈ કેટલી પતંગો પડી તા કન? મારા પાસે 5 જીવી તેમ એટલી જ જી. અને અમારા આનંદભાઈ તો પતંગ દોડી લાજી અને પતંગનો ઢડ્ડો મળવા જાય કે સી હતી અંકલ બતાવજી. ફાડી થઈ ગઈ છે. અને હાર્દિકભાઈ મારે પતંગ ચડાવે છે. એક પતંગ મારી ચડાવેલી છે, પેલે બાજુ પીળા કલરની મારી પતંગ છે, આ બાજુ હાર્દિકભાઈની છે. અને હાર્દિકભાઈ કટ કરેલા છે મારે. જુઓ હાર્દિકભાઈની ભાઈ સુપર બાંજા અને કરણભાઈ પીલી બાજુ ચોક ચડાવતા હતા, દેખાતા ને અહીં ઊંચી છે પતંગ પેલી બાજુ. અને હવે જે વધી ઘડી બધી પતંગો હતી ને ચડાવવાની જ છે. આ પડી મારી 2-3, આ પડી 3-4, એ બધી ચડાવવાની છે. અને વાસી ઉતરે એટલે પછી વધે વાસી જે પતંગ કહેવાય પડી હોય ને વાસી કહેવાય અમારી ભાષામાં તો, કે બધું વળ્યું ઘડ્યું થવા જવાનું. મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય. શું બોલ તો પતંગ ના આવો ટાબો ની 2-3 હારી પતંગ લઈને આવ્યા. અમારા રિશિતભાઈ પતંગ લેવા આવ્યા છે મારા માટે, બહુ સારી વાત કહેવાય એમ. અને બીજી વાત બીજી કે જે ટાબા પર બધો દોરો પડ્યો છે ને કોરી મોરી એ બધો ભેગો કરી અને મેં એક જગ્યાએ મૂક્યો છે, પછી બાળી નાખવાનો છે આપણે. જુઓ પછી પતંગ સડાઈ અને પછી બધો એક ઠકોણે બાળી નાખીશું, કારણ કે પક્ષીઓ માટે આપણે બહુ સેફ્ટી રાખવી જરૂરી છે પક્ષીઓ માટે. કારણ કે વેટાય ને એટલે દોરીના કારણે કેટલું બધું તેમને ઈજા પહોંચતી હોય છે. એટલે ભાઈ પતંગો લઈને આવી ગયા અમારા માટે. 3 પતંગો લાવી ને રિશિભાઈ? કેટલી લાવી? 3 લાવી. બતાવજો પતંગો. એક ચાંદો છે, એક દિલવાળી છે અને એક હાદી છે. મસ્ત પતંગો લાવી દો. થેન્ક યુ, ખૂબ આભાર તમારો અમારા માટે પતંગો લાવવા માટે. તમારો ખૂબ આભાર. બાય બાય કે